प्रश्न 5 एक छात्रालय में जुदी जुदी भाषाओं बोलता विद्यार्थीओं की संख्या नीचे मुजब है तो पाई चार्ट तैयार करो। भाषा आपेली है आपने गुजराती, अंग्रेजी, उर्दू, हिंदी, सिंधी और कुल विद्यार्थीओं की संख्या गुजराती में 40, अंग्रेजी में 12, उर्दू में 9, हिंदी में 7, सिंधी में 4 कुल आपेला है 72। तेना आधारे पाई चार्ट तैयार करवानो छे। तेना आधारे पहला वृत्तांश कोण शोधी लेशो। पहलू आप्युं छे आपणे गुजराती भाषानो वृत्तांश कोण बराबर गुजराती भाषाना केटला था 40, कुल आपणे आप्युं छे 72 અને કુલ વૃત્તાંશ કોણ 360 અંશ। તો આપણે ઉડાડીએ 9 8 72, 5 8 40, 5 8 40 એટલે 8 8 ઉડી જશે, 9 ચોક 36 40 પર વધશે, 5 ચોક 20 એટલે 200 અંશ। એટલે પહેલું ગુજરાતી ભાષામાં 200 અંશ। એવી જ રીતના બીજું અંગ્રેજી ભાષાનો વૃત્તાંશ કોણ બરાબર અંગ્રેજી ભાષામાં આપણને પાછે 12 કુલ 72 ગુણ્યા 360, 9 8 72, 9 ચોક 36, 4 2 8, 4 तेरी 12, 2 2 20 2 40 એટલે બીજે વર્ષ મળશે 3 2 6 60 અંશ। ત્રીજું ઉર્દુ ભાષાનો વૃત્તાંશ કોણ બરાબર ઉર્દુ ભાષાનો આપણને આપ્યો છે 9/72 ગુણ્યા 360, 9 8 72, 9 9 ઉડી જશે, 4 2 8, 18 2 36 એટલે 180, 4 ચોકે ચોકે 16 એટલે 45 ચોક 180, 45 ચોક એટલે 4 4 ઉડી જશે, વધશે 45 અંશ। એવી જ રીતના हिंदी भाषानो वृत्तांश कोण बराबर 7/72 गुणिया 360 अंश, 9 ચોક 36 अला 9 ચોક 36 अहीं 9 8 72, 9 દાન 90 અહીંયા 4 2 8, 2 પંચા 10 પર વધ્યા 7 ને 5 7 પંચામ 35 અંશ। એની પછી સિંધી ભાષાનો વૃત્તાંશ કોણ બરાબર 4/કુલ 72 ગુણ્યા 360 અંશ, 9 8 72, 9 ચોક 36, 8 4 2 8, 20 2 40 છેલ્લો મળશે 20 અંશ। આના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે। તો પહેલું આપણને મળ્યું 200 અંશ, બીજું મળ્યું 60 અંશ, 45 અંશ, 35 અંશ અને 20 અંશ। પાઈ ચાર્ટ દોરીશું। એના આધારે આપણે માપ શોધેલા છે। પહેલું 200 અંશ ગુજરાતી માટે કોણ માપકમાં 0 થી 180 અંશ સુધી જ આપણે 200 એટલે 180માં 20 ઉમેરીએ તો 200 થાય। એટલે અહીંયા કુલ આખું 0 થી 180 સુધીની લીટી દોરી કાઢી 20 ઉમેરીએ એટલે આપણને મળશે
200 અંશ, તો એના આધારે આપણે 20 અંશ ઉમેરીશું. આ 20 અહીંયા ઉમેરીએ તો આપણને મળશે 200 અંશ. તો આપણને પહેલું ગુજરાતી માપ 200 અંશ મળશે. એ આપણને આપ્યું છે 200 અંશ ગુજરાતીના. એવી જ રીતના બીજું દોરવાનું છે. એવી જ રીતના એની ઉપર જ માપ લેવાનું. બીજું આપણને આપ્યું છે, બીજું આપણને આપેલું છે 60 અંશ. 60 એટલે અહીંયા 60 અંશ અંગ્રેજી. ત્રીજું એની પછી આપ્યું છે 45 અંશ. 45 અંશ બંનેની વચ્ચે. પિસ્તાલીસ અંશ ઉર્દુ. એવી જ રીતના 45 અંશ પછી હિન્દી 35 અંશ. હિન્દી 35 અંશ આ બંનેની વચ્ચે. અંશ હિન્દી અને જે છેલ્લે વધ્યું સિંધી 20 અંશ સિંધી. તો આ પાઈ ચાર્ટ તૈયાર થઈ ગયો. સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન પહેલો, નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશો? કારણ સહિત સમજાવો. પહેલું, ટપાલીના ઠેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા. ટપાલીના ઠેલામાં અલગ અલગ વિસ્તારોમાં પત્રોની સંખ્યાના આધારે સ્તંભ આલેખ દોરી શકાય. સ્તંભ આલેખ ક્યારે દોરી શકાય કે જ્યારે એક જ પ્રકારની માહિતી હોય ત્યારે જ સ્તંભ આલેખ દોરી શકાય. તો વિસ્તારો પ્રમાણે પત્રોની સંખ્યા અલગ અલગ હોય એટલે તેમાં સ્તંભ આલેખનો ઉપયોગ થઈ શકશે નહીં. એટલે તેમાં ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાશે નહીં. લખવાનું, આ માહિતીના ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય નહીં. તેથી માહિતીની રજૂઆત આલેખથી ન થઈ શકે. બીજું, રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. રમતના આધારે સ્પર્ધકોની સંખ્યાઓની ઊંચાઈ ગણવામાં આવે, વિદ્યાર્થીઓ લેવામાં આવે અને જો એ ઊંચાઈનો સ્તંભ આલેખ રજૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પ્રમાણે સ્તંભ આલેખ દોરી શકાય. કેમ કે સ્તંભ આલેખ દોરવા માટે એક જ પ્રકારની માહિતીનો ઉપયોગ થાય છે. તો અલગ અલગ વ્યક્તિઓ લઈ તેની ઊંચાઈના આધારે સ્તંભ આલેખ દોરી શકાય છે. તો આ માહિતીના ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય. તેથી માહિતીની રજૂઆત આલેખથી થઈ શકે. સી, 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. અલગ અલગ 5 કંપનીઓ લેવામાં આવે તો 5 કંપનીઓ દ્વારા કેસેટની સંખ્યાઓ લેવામાં આવે તો એ બે પ્રકારે દ્વિસંખ્યા દ્વારા પણ મેળવી શકાય છે.
તો આમાં એક જ પ્રકારની માહિતી દ્વારા મેળવવી જોઈએ, એટલે આના દ્વારા પણ વિભાજિત કરી શકાશે નહીં. આ માહિતીના ચોક્કસ વર્ગો વિભાજિત કરી શકાય નહીં, તેથી માહિતીની રજૂઆત આલેખથી ન થઈ શકે. એવી જ રીતના ચોથું, રેલવે સ્ટેશને સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. રેલવે સ્ટેશનમાં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ટ્રેનમાં મુસાફરી કરતાની સંખ્યા રોજ માટે અલગ અલગ હોય. તો એના આધારે અલગના આધારે રેલવે સ્ટેશનના પૂછપરછ બારી પર ખબર પડી જાય કે ટ્રેનમાં મુસાફરીની સંખ્યા કેટલી હશે. તો તેના દ્વારા પણ આપણે માહિતી આલેખ પર રજૂ કરી શકીએ છીએ. તો આ માહિતીના ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય, તેથી માહિતીની રજૂઆત આલેખથી થઈ શકે. પ્રશ્ન 2. એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ એટલે M, સ્ત્રી એટલે W, છોકરો એટલે બોય B અથવા છોકરી એટલે ગર્લ G માટે નોંધ કરે છે. નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. નીચે આપણને W સ્ત્રી વુમન, M પુરુષ, B છોકરો અને G છોકરીઓની નોંધ આપેલી છે. એના આધારે તમારે ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને લંબ આલેખ દ્વારા દર્શાવો. ઉપરની જે માહિતી આપેલી છે એ માહિતીના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે અને તેના આધારે આવૃત્તિની સંખ્યા, કેટલા પુરુષ છે, કેટલી સ્ત્રી છે, કેટલા છોકરા છે, કેટલી છોકરીઓ છે, તેના આધારે સંખ્યાઓ ચોક્કસ મળે અને એના આધારે જે સંખ્યા મળે તેના આધારે લંબ આલેખ તૈયાર કરવાનો છે. પ્રશ્ન 2 પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીશું. આવૃત્તિ વિતરણ કોષ્ટક 3 ખાના હોય છે. એમાં પહેલું, આવૃત્તિ વિતરણ કોષ્ટક શેના આધારે આપેલું છે? તો આવૃત્તિ વિતરણ કોષ્ટક 4 ગ્રાહકોના આધારે આપેલું છે. એટલે પહેલું ખાનું બનશે ગ્રાહકોના પ્રકાર, વુમન, મેન, બોય અને ગર્લ અને કુલ. આવી જ રીતના આવૃત્તિ ચિહ્ન વચ્ચે અને એની કુલ ગ્રાહકોની સંખ્યા આવૃત્તિ કેટલી મળશે તે લખવાની છે. તેના આધારે આવૃત્તિ ચિહ્ન કરતા જવાનું અને કુલ કેટલી સંખ્યા ગ્રાહકોની મળશે તે એના આધારે આંકડો મળશે. આવૃત્તિ ચિહ્ન પહેલું આપ્યું છે W, તો લાઇનમાં જ લેશું. પહેલું 3 વાર W એટલે 3 આવૃત્તિ ચિહ્ન. પછી G, B, W એટલે એની પર 5મી લીટે ક્રોસ, M, G, M, W, G, B, M,
ડબલ્યુ ક્રોસ લેટો બી જી એમ ક્રોસ લેટો ડબલ્યુ એમ ડબલ્યુ એમ ડબલ્યુ બી જી એમ ડબલ્યુ જી એમ ડબલ્યુ એમ ડબલ્યુ જી એમ જી એમ બી જી ડબલ્યુ આવૃત્તિ ચિહ્ન દ્વારા ગ્રાહકની સંખ્યા ગણીશું તો 5, 10, 15, 20, 25, 25 ને 4 28, 5, 10 ને 15, 5, 5, 10 ને 2 12, તો કુલ સરવાળો 60 મળશે. તો આ તૈયાર થઈ ગયું આવૃત્તિ ચિહ્ન. પ્રશ્ન 2 ના આધારે લંબ આલેખ દોરીશું. તેમાં આપણને 4 પ્રકારની માહિતી આપેલી હતી. ડબલ્યુ સ્ત્રી, મેન પુરુષ, બોય છોકરો અને છોકરી, એની કુલ સંખ્યાઓ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકના આધારે સંખ્યા કુલ મેળવી દીધી છે અને તે માહિતી આલેખ પત્ર પર દર્શાવવાની છે. હંમેશા આલેખ પેન્સિલથી જ દોરવામાં આવે. આલેખ પત્રમાં 2 પ્રકારના અક્ષ હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ. નીચે આવશે એક્સ અક્ષ, એ પહેલું એક્સ અક્ષ અને બીજું વાય અક્ષ. ઉદ્ગમ બિંદુ O હંમેશા એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે, જ્યારે વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ પર આપણને ગુણાત્મક માહિતીમાં આપેલું છે ગ્રાહકના પ્રકાર. તો ગ્રાહકના પ્રકાર 4 છે. પહેલું ડબલ્યુ એમ, બી બોય અને ગર્લ્સ. લખવાનું નીચે ગ્રાહકના પ્રકાર એના જ આધારે વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે અને સંખ્યાત્મક માહિતીમાં જોવાનું નાનામાં નાની સંખ્યા. તો આવૃત્તિમાં આપણને મળી ગ્રાહકની સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 5 અને મોટામાં મોટી સંખ્યા આપી છે 28. હંમેશા વાય અક્ષ પર જેમ બને તેમ ઓછામાં ઓછું માપ લેવું. તો આપણે 5, 5ના આધારે છેલ્લે 28 એટલે 30 લેશું. પહેલું 5, 10, 15, 20, 25, 30, 35, છેલ્લા 30 સુધી લેવાનું છે. એનાથી વધારે લખીએ તો ચાલશે.
તેના આધારે વાય અક્ષ દોરવાનો અને તે આપણને આપેલી છે ગ્રાહકોની સંખ્યા. ગ્રાહકોની સંખ્યા ચાલો ઉપર લખીશું પ્રમાણ માપ બરાબર પ્રમાણ માપ આપણને મળશે. પ્રમાણ માપ 1 સેમી બરાબર બધા વચ્ચેનું 2 વચ્ચેનું માપ 5 સેમી 25 ને 30ની વચ્ચે 5 એટલે આ 1 સેમીનું ખાનું કહેવાય. 1 સેમી વચ્ચે કેટલું માપ? 5 સેમીનું માપ લીધું તો 5 ગ્રાહકો હશે. એટલે પ્રમાણ માપ મને વાય અક્ષનું મળશે 1 સેમી બરાબર 5 ગ્રાહક. સ્તંભ તૈયાર કરીશું. પહેલું આપ્યું છે આપણને W કેટલી છે તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જોવાનું તો 28 એટલે 25 પછી 26 27 અને 28 એટલે અહીંયા આવશે 28. આપણે સ્કેલની મદદથી સ્તંભ દોરીશું. પહેલું 28 એવી જ રીતના બીજું M કેટલું આપ્યા છે ગ્રાહકોની સંખ્યા આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં 15 તો 15 અહીંયા આવશે 15. એવી જ રીતના B બોય આપણને આપ્યા છે 5 તો 5 આપેલા છે 5 અને ગર્લ્સ આપણને આપેલી છે 12 તો 10 પછી ગણીએ તો 10 પછી ગણી 11 ને 12 એટલે અહીંયા આવશે. એના આધારે આપણે સ્તંભ આલેખ તૈયાર કરવાના છે. સ્કેલના આધારે પહેલું આપણને આપ્યું છે W પહેલો સ્તંભ W બીજો M આપણને આપ્યો છે M 15 ત્રીજું આપ્યું છે B બોયઝ 5 અને ચોથું ગર્લ્સ 12 આપણને મળશે સ્તંભ 4 28 15 5 અને 12. તો આલેખ પત્ર પર સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો. આલેખ પત્ર પર હંમેશા ડિઝાઇન કરવાની ફરજિયાત છે. એટલે બધા સ્તંભ પર ફરજિયાત ડિઝાઇન કરવી.